જય રણછોડ માખણ ચોર ભાઈ, રાજકોટ રંગાયું છે દ્વારકાના રંગે, એવું કહો તો પણ ખોટું નથી. કારણ કે આ રાજકોટનો આ એક એવો કેમ્પ છે કે જ્યાં રાજકોટ થઈને જતા અથવા રાજકોટથી શરૂ થતા બધા દ્વારકાના પદયાત્રાના સંઘો જે છે એનો અચૂક હોલ્ટ હોય છે. અહીંયા એ લોકો અચૂક થોડો વિસામો તો લે જ છે. કારણ કે આ રાજકોટના કાલાવડ રોડની મધ્યમાં આવેલી જગ્યા છે કે જે લોકો અમદાવાદ સાયલા ને એ જગ્યાએથી પદયાત્રાએ નીકળ્યા હોય ને એ લોકો પણ રાજકોટ થઈ કાલાવાડ થઈ અને પછી દ્વારકા પહોંચતા હોય છે. તો આ કાલાવાડ રોડનો મેઇન પોઈન્ટ છે સ્વામિનારાયણ મંદિરની બરોબર સામે, અને આ છે એનું નકલંગ ગ્રુપ કે જે છેલ્લા ઘણા વર્ષોથી 5 થી 6 દિવસનો કેમ્પ આયોજિત કરે છે. સવાર બપોર સાંજ રાત અલગ અલગ પ્રકારની સેવા. અત્યારના બપોરનો ટાઈમ છે તો તમે જુઓ ઠંડાઈ અને શરબત અને પાણી ચા બધી વ્યવસ્થાઓ રાખેલી છે. સાથે પોતાના ઘરનું કોઈ વ્યક્તિ દ્વારકા જઈ રહ્યો હોય ને પદયાત્રા એવો ભાવ આ લોકોના ચહેરા ઉપર પ્રગટ થતો હોય. ફૂલો ઉડાડીને એમનું અભિવાદન કરે. ખાલી એટલો જ ભાવ નથી, અહીંથી પસાર થનારા તમામ પદયાત્રીઓની અંદર એમને ઠાકરના જાણે દર્શન થતા હોય. દરેકને બે હાથ જોડીને અથવા એમના પગે પડીને અથવા ત્યાં એ રસ્તા ઉપર આરોડીને પણ એમનું અભિવાદન ઘણા લોકો કરતા હોય છે. તમે જો આવો પણ ભાવ ઠાકોર પ્રત્યે લોકો પ્રગટ કરતા હોય છે. તો દ્વારકા પદયાત્રાની ઘણી બધી એવી વાતો છે જે આપણને મંત્રમુગ્ધ કરી દે અને ખૂબ જ રોચક વાતો હોય છે. ફિલહાલ તો તમને આ પોઈન્ટ ઉપરથી આ પાર્ટ 1 દેખાડી રહ્યો છું. આ જ જગ્યાએથી તમને ઘણા બધા બીજા પાર્ટ્સ પણ દેખાડી છે પદયાત્રાના, કારણ કે બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ અહીંયા બની હોય છે. હમણાં એક બહુ મોટો સંઘ અહીંથી નીકળશે જે રાજકોટનો સૌથી મોટો અને સૌથી જૂનો સંઘ છે. આપણે એની પણ વાત જાણશું અને અહીંયા કઈ રીતે પદયાત્રીઓની અલગ અલગ બીજી સેવાઓ થાય છે પણ તમને દેખાડીશ પાર્ટ 2માં. ફિલહાલ તો આપણા પેજને અને ચેનલને ફોલો ના કર્યું હોય તો ફટાફટ કરી દેજો. જય શ્રી દ્વારકાધીશ.